વાલજી ઓલા મોબાઈલ નંબર જોઈન્ટ કરવા ગયા તો એમાં પોસ્ટ ઓફિસ છે મેઇનમાં, તો એને બદલે જન્મ તારીખ ખોટી લખી નાખી. તો હવે સીએ ને વકીલ ગયા ન હાલે. મ્યુનિસિપાલિટીમાં આવ્યા મેઇન ઓફિસ ને એમાં દાખલો જન્મનો દાખલો મારો કઢાવાયો 65 વર્ષ પહેલા. તો આ લાઈનમાં ઊભા છે 9 વાગ્યા, 9 વાગ્યાના ઊભા છે 2 વાર. કેવો જવાબ આપો? જવાબ કાંઈ નહીં કે પછી આવજો, લાઈનમાં વારો આવે તો પૂરું થઈ જાય. નામ મારું રોશન, કોર્પોરેશન આવ્યા છીએ ને આ નામ સુધારા વધારા માટે આવ્યા છીએ જન્મ તારીખ દાખલામાં. એટલે અહીંયા અમે જ્યાં જાય છે ને આ બાબાનું આધાર કાર્ડ કઢાવવું છે તો કે આમાં ભાઈ છે ને આમાં બેન છે ને આવું કઢાઈ આવો. તો અમે જ્યાં આધાર કાર્ડની ઓફિસે જાય તો એમ કે તમે આ નામ કઢાઈ આવો, આમાં ભાઈ કેમ છે ને બેન કેમ છે. આમાં ભાઈ છે અને ખાલી આમાં આરીફ છે, તમે ભાઈ કઢાઈ આવો તો તમને આધાર કાર્ડ કાઢી દઈએ. આ 5મો 6ઠો. આજ સવારે 9 વાગ્યાના આવ્યા છીએ, 2-3 વખત તો આવી જ ગયા અમે. જવાબ તો ઠીક આપે ના આપે, હવે આપે જાઓ પછી આવજો, તમારા કાગળ આ બરાબર છે, આમ જ થઈ જશે, આમાં થઈ જશે. અને આધાર કાર્ડ વાળા એમ કે તમે કઢાઈ આવો તો જ અમે આધાર કાર્ડ કાઢી દઈએ. હવે નવું આધાર કાર્ડ 2 વર્ષના બાબાને કઢાવવું છે તો અમારે ઘડી આવી ત્યારે થાય ને. અમે એમ કહી છે કે અમને પ્રેમથી જવાબ દઈ દે અને અમારું કામ ફતે એક વખતમાં કરી દે તો અમારે ગઢા માણસને ઘડી આવવું નહીં. આધાર કાર્ડમાં આવી રીતના કરે, જન્મ મરણમાં આવી રીતના કરે, તો દાખલામાં લખે છે તો ઈ જ સાહેબ. અમે તો લખતા નથી, ફેરફાર તો એનાથી થતો હોય, અમે તો બોલી એને લખી દેવું પડે તો અમારે ટકા ના થાય. આવી રીતના લખાણ ભૂલ એની થાય છે, કોમ્પ્યુટર એ જલ્દી હલાવતો, અમે તો હલાવતા અમે જીભાનથી બોલી છીએ કે બોલી છીએ કે આ લખો અમારું નામ, અમારી અટક આવું લખી અમને. હાલ જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઇઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે, જે વેબ બેઝ કામગીરી થાય છે. અને આ ગુજરાત સરકારે ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે. આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે. અને 2025 પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું, જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હા, આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે. તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું. કોઈ નિશ્ચિંત રહેજો, પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ.